નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. ઘણા વર્ષો પહેલાં એક મૂવી જોવાનું થયું હતું, ખૂબ સારું મૂવી, સ્લમડોગ મિલિયોનેર. એમાં વાર્તા છે એક છોકરાની કે જે ખૂબ ગરીબ પરિવારમાંથી હોય છે, લગભગ અનાથ હોય છે, અને પછી આગળ જતાં એ કરોડપતિ બની જાય છે. જે પેલો શો આવતો ને, કોણ બનેગા કરોડપતિ, KBC, હવે તો કદાચ કોણ બનેગા મહાકરોડપતિ થઈ ગયું છે. તો એવા એક શોમાં એ ભાગ લે છે અને પછી ઇવેન્ચ્યુઅલી એ કરોડપતિ બની જાય છે. મૂવીમાં બતાવવા આવ્યું છે કે કેવી રીતે એક દારૂણ ગરીબીની અવસ્થામાં જીવતો છોકરો આમ કરોડપતિ બની જાય છે. સ્વાભાવિક છે કે જો તમારે દારૂણ ગરીબી બતાવવી હોય તો એનું જીવન પણ એ જ રીતે તમારા મૂવીમાં બતાવવું પડે. જેમ કે બતાવાયું છે કે છોકરો બહુ ગંદકી ભર્યા વિસ્તારમાં રહેતો હોય છે, ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં બોમ્બેમાં રહેતો હોય છે, અને એનું જીવન કેવી રીતે વીતે છે એ આખું એ મૂવીમાં વણી લેવામાં આવ્યું છે. મૂવી સારું એવું હતું અને એનું જ એક ગીત જય હો AR રહેમાન એને કમ્પોઝ કર્યું છે. ઇવેન્ચ્યુઅલી એ પછી ઓસ્કરમાં ગયું હતું. આ મૂવી રિલીઝ થયા પછી એ વિષય પર જે રિએક્શન્સ આવવા શરૂ થયા, ખાસ તો સેલિબ્રિટીઝના, એમાંથી એક બહુ જાણીતા સેલિબ્રિટી, ધ ગ્રેટ એક્ટર અમિતાભ બચ્ચનનું એક રિએક્શન હતું. અમિતાભ બચ્ચને શરૂઆતમાં મૂવીની ટીકા કરી હતી. ટીકા કેમ કરી હતી? તો મૂવીની અંદર પેલા છોકરાને જે દારૂણ ગરીબીની અવસ્થામાં બતાવવામાં આવ્યો છે, અને દારૂણ ગરીબીની અવસ્થા કેવી હોય, એમાં તમે ગંદકી ભર્યા વિસ્તારમાં જ રહેતા હો ને, તે બધું જે મૂવીમાં બતાવવામાં આવ્યું છે, એના પરથી અમિતાભ બચ્ચને સવાલ કર્યો હતો કે તમને ભારતમાં આવું જ બધું દેખાય છે? ભારતમાં તમને ફક્ત ગંદકી જ દેખાય છે? ભારતને તમે કેમ ઇન્ટરનેશનલ લેવલ પર થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે પ્રોજેક્ટ કરો છો? ભારતમાં ચોખ્ખાઈ છે જ નહીં. આવી કોઈક વાત એમણે પોતાના બ્લોગમાં રજૂ કરી હતી. જો કે પાછળથી એમણે પોતાના અમુક શબ્દો પાછા પણ લઈ લીધા હતા, સ્પષ્ટીકરણ આપ્યું હતું કે એમનો કહેવાનો આશય શું હતો અને લોકો શું સમજ્યા. પણ આ પ્રસંગને અત્યારે હું એટલા માટે યાદ કરું છું કે સવાલ કરવાનો થાય કે શું ભારતમાં ખરેખર ગંદકીની સ્થિતિ એવી છે કે કોઈ વિદેશીઓ આપણે ત્યાં આવે તો પહેલાં એમને એ જ દેખાય? વિદેશોને શું દેખાય છે એ પણ આપણે પછી વિચારીએ, આપણને શું દેખાય છે એ તો આપણે જાણીએ છીએ ને. 2-4 દિવસ પહેલાંનો જ એક સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો વિડીયો મારા ધ્યાને આવ્યો, જેના ઉપર ઘણી જ ટિપ્પણીઓ સોશિયલ મીડિયાના યુઝર્સે કરી, કે જેમાં હિમાચલ પ્રદેશનો એક વોટરફોલ, એક ધોધ, અને એ ધોધ પાસે ઘણી બધી ગંદકી, પેલા નાસ્તાના પેકેટ્સ ફેંકી રાખ્યા હોય, કોઈકણે રેપર્સ ફેંકી રાખ્યા હોય, પેલી ડ્રિંક્સની બોટલ્સ ફેંકી રાખી હોય, આવો ઘણો બધો કચરો ત્યાં આગળ થયેલો હતો. અને એક ફોરેનર એ વિસ્તારમાંથી એ કચરો સાફ કરી રહ્યા હતા. કચરો ફેંક્યો તો કોણે? આપણે, ભારતીયોએ, અને એ પણ આપણી જગ્યાએ. અને બહારનો એક નાગરિક એ ત્યાં આવીને એ જગ્યાને સાફ કરે છે, કારણ કે એને એ ગંદકી ગમતી નથી. આવો જ બીજો એક વિડીયો 3-4 દિવસ પહેલાં વાયરલ થયો હતો કે જ્યાં અમુક ફોરેન ટુરિસ્ટ એ આગ્રા આવેલા હતા તાજમહેલની મુલાકાત લેવા માટે. અને એ મુલાકાત લીધા બાદ તાજમહેલ હું તો જીવનમાં 3 વખત ગયો છું, અને મતલબ યુ ગેટ મેસ્મરાઇઝડ વેન યુ સી તાજમહેલ. બરાબર, રૂબરૂ જુઓ તો એ તમે ફોટોમાં જોયું હોય કે વિડીયોમાં એને જોયો હોય એના કરતાં ઘણો જ વધારે સુંદર લાગે છે. પણ એની આસપાસનો વિસ્તાર તમે જોશો ને તો એ એટલો ગંદકીથી ભરેલો છે. તો એ જે ફોરેન ટુરિસ્ટ હતા એ બતાવે છે કે જુઓ આ કેટલું ગંદુ છે, અને આટલા ખૂબસૂરત તાજમહેલની આસપાસ આવી ગંદકી કેમ? એ લોકોએ નાક પર આંગળી રાખીને એને દબાવી દેવું પડે એટલી વાસ ત્યાં આગળ આવતી હતી. અને સચ્ચાઈ છે, તમે પણ આજુબાજુના વિસ્તારમાં જોશો તો તમને પણ આવો જ અનુભવ થશે. હમણાંનો બીજો એક વિડીયો મારા ધ્યાન પર આવ્યો, ગઈકાલે જ કદાચ મેં જોયો, કે યુકેની અંદર એક મૂવી ચાલી રહ્યું હતું થિયેટરની અંદર, તેલુગુ મૂવી. અને ઓબ્વિયસ છે કે આપણા ઘણા સાઉથ ઇન્ડિયન્સ કે જ્યાં ત્યાં અબ્રોડ રહેતા હોય એ લોકો આવા મૂવીઝ ત્યાં આગળ જોવા જતા હોય છે. મૂવી ચાલી રહ્યું હતું અને પેલું મસાલા મૂવી હતું, એટલે આ જે એક્ટરના ફેન્સ હતા એ બરાબર ઉત્સાહિત થઈ ગયા. અને ત્યાં જઈને એમણે શું કર્યું, ચાલુ મૂવીમાં થિયેટરની અંદર એમણે પેલું કન્ફેટી આવે ને, કન્ફેટી એટલે જે પેલા રંગબેરંગી કાગળના ટુકડા હોય, નાના નાના ટુકડા, એને પછી ફોડવાનું હોય એટલે ટુકડા બહાર ફેંકાય. આપણે લગ્ન પ્રસંગે કે પછી બર્થડે સેલિબ્રેશનના પ્રસંગે આ કન્ફેટી ઉડાડતા હોઈએ છીએ. તો થિયેટરની અંદર એ ભાઈઓએ કન્ફેટી ઉડાડ્યું. ત્યાંનો જે થિયેટરનો સ્ટાફ હતો એમણે શું કર્યું ખબર છે?
એમણે એ મૂવીનું સ્ક્રીનિંગ વચ્ચે અટકાવ્યું, આવીને એમને ઠપકો આપ્યો કે તમે આ રીતે થિયેટરમાં ગંદકી કઈ રીતે કરી શકો? તમે ગંદકી કરીને જશો, સફાઈ તો અમારે કરવાની છે. આ કેવું હ્યુમિલિએશન કહેવાય? આપણે આપણા વિસ્તારો સ્વચ્છ નથી રાખતા, વિદેશમાં જઈને એમના વિસ્તારોને પણ ગંદા કરીશું. આપણે આપણા વિસ્તારો સ્વચ્છ નથી રાખતા, એની વિદેશીઓ નોંધ લે છે અને ઘણા વિદેશીઓ તો અહીં આવીને આપણા વિસ્તારોને સાફ કરે છે. શું આ સારી વાત કહેવાય? આપણા પ્રવાસનના જે કોઈ પણ સ્થળો છે, હું ભારતના મોટાભાગના રાજ્યોમાં ફર્યો છું. હું છેલ્લા અમુક પ્રસંગોને યાદ કરું, જેમ કે મહાબળેશ્વર જ્યારે અમે ગયા હતા, કેટલી સરસ મજાની રમણીય જગ્યા છે, પહાડી વિસ્તાર છે. લોકોએ ત્યાં આગળ બોટલ્સ ફેંકી રાખી હોય, બરાબર, રેપર્સ ફેંકી રાખ્યા હોય, પેલા પડીકા ફેંકી રાખ્યા હોય. મતલબ કે તમને ફેંકવા માટે એ જ જગ્યા મળે છે. અને એમાંય પાછું જ્યારે ઠેક ઠેકાણે ત્યાં આગળ ડસ્ટબિન્સ મૂકેલા છે. એવું નથી કે ત્યાં આગળ કોઈ કચરાપેટી છે નહીં એટલા માટે લોકો ત્યાં આગળ ગમે ત્યાં ફેંકી દે છે, પહાડો ઉપર ફેંકી દે છે, એવું નથી. ત્યાં આગળ ડસ્ટબિન્સ અવેલેબલ હોવા છતાં લોકોને ખબર નહીં કેમ પણ મજા આવતી હોય છે કે અમે અહીંયા આગળ કચરો કરીએ. કાર પૂરપાટ ઝડપે જતી હોય અને આપણે જોઈએ કે એકદમથી એનો કાચ ખુલે અને ડ્રાઈવર સાઈડ પર બેઠેલો વ્યક્તિ બહાર પિચકારી મારે, પાનની પિચકારી મારે, મસાલાની પિચકારી મારે. મતલબ કે રોડ ગંદો થવા દેવાનો, પણ એણે પિચકારી તો ત્યાં જ મારવાની. ચાલુ બસમાંથી આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે કોઈક ઉલટી કરતું હોય, બરાબર, નાસ્તાના પેકેટ્સ બહાર ફેંકતું હોય, બરાબર, શેરડી ખાતું હોય ધારો કે ચાલુમાં, અને એના પછી જે કંઈ પણ ભાગ બચ્યો એ બારીમાંથી છૂટો મારી દેવાનો. બને કે પાછળ કોઈક આવતું હોય, એના કારણે એ કન્ફ્યુઝ થઈ જાય અને એનો એક્સિડન્ટ પણ થઈ શકે, ગંદકી પણ થઈ શકે, જીવનું જોખમ પણ ખરું, બરાબર. આ બંને વસ્તુઓ, તોય પણ કંઈ પણ વિચાર્યા વગર આપણે ત્યાં આગળ વસ્તુઓ ફેંકી દેતા હોઈએ છીએ. ચોમાસાનું જ્યારે આ ઋતુ આવે ત્યારે જોઈએ કે જે કચરો હોય ને, આપણે ગમે ત્યાં કચરો નાખી રાખ્યો હોય, પાણી એના ઉપર પડે એટલે ગંદકી વધે, ગંદકી એનાથી વધે. મેં જોયું છે મારા જ ઘરની નજીક કે જ્યાં આગળ એક જગ્યા એવી કે જ્યાં આગળ લોકો આવીને કચરો નાખી જતા હોય. ઓફિશિયલી એ કચરો નાખવાની કોઈ જગ્યા છે નહીં, બરાબર, પણ આસપાસમાં જે કહેવાતા રહીશો છે એ રહીશો બેધડક આવે અને પોતાનો કચરો ત્યાં આગળ નાખે. અને જ્યારે વરસાદ થાય ને ત્યારે એ જગ્યા એટલી ગંદી થઈ જાય કે તમને ત્યાં આગળ પગ મૂકવાની ઈચ્છા ન થાય. અને આવા દરેકના વિસ્તારોમાં આવા એક પોઈન્ટ્સ હશે જ કે જે એ હદે ગંદા હોય કે જેની નજીકથી પસાર થતી વખતે તમને અંદરથી અકળામણ થઈ જાય, એમ થઈ જાય કે આવા વિસ્તારમાં હું કેમ આવ્યો, બરાબર. જે જગ્યાએ લખ્યું હોય કે અહીં થૂકવું નહીં, બરાબર, એ જગ્યાએ સૌથી વધારે થૂકાયેલું હોય. આપણી સ્થિતિ છે. વચ્ચે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ મેં વાત કરી હતી કે હું જ્યારે કેદારનાથની યાત્રાએ ગયો હતો, ચારધામની યાત્રા. પહેલાં કહી દઉં કે કોઈ ધાર્મિક મારો એંગલ નથી આ બધી જગ્યાઓએ જવાનો. મારો એંગલ સ્પષ્ટ છે કે મને કુદરતી સ્થળોની મુલાકાત લેવી ખૂબ ગમે છે. એટલે હું એ ધાર્મિક સ્થળ હોય કે બીજું કોઈ પણ સ્થળ હોય જતો રહેતો હોઉં છું. દર થોડા મહિના અમે પ્રવાસ કરતા રહીએ છીએ. પણ મેં નોંધ્યું છે કે ધાર્મિક સ્થળો જ્યાં હોય ત્યાં આગળ મહત્તમ ગંદકી હોય છે, બરાબર. ખબર નહીં લોકોની શ્રદ્ધા એમને પ્રેરતી હશે આવી ગંદકી કરવા માટે. કેદારનાથની અંદર તો મને એ જોઈને ખરેખર વિચિત્ર લાગ્યું કે ત્યાં આગળ ટોયલેટ્સ બનાવેલા હતા. લોકો જાય, ટોયલેટ્સનો ઉપયોગ કરે, ફ્લશ ન કરે, પાણી ન નાખે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે ખાલી ફ્લશ કરવા માટે ત્યાં આગળ પાણી નાખવા માટે આપણે જે બગાડ કર્યો છે એની સફાઈ કરવા માટે ત્યાં સ્પેશિયલ એક માણસ રાખેલો હતો. એ માણસનું કામ આટલું જ. એ ટોયલેટની બહાર ઊભા હોય. પહેલી વખત મેં જ્યારે એમને જોયા તો મને જોઈને થોડુંક અજુગતું લાગ્યું કે કોઈક માણસ ટોયલેટની બહાર કેવી રીતે ઊભી રહી શકે, બરાબર છે. પણ પછી મેં જોયું કે જેટલા લોકો ટોયલેટનો ઉપયોગ કરતા હતા ને એ લોકો પછી બિંદાસ બહાર આવી જાય, બરાબર. અમુક જ એવા કે જેમણે પ્રોપરલી ફ્લશ કર્યું હોય. આ ભાઈનું કામ ત્યાં આટલું જ કે એ ત્યાં જઈને પાણી નાખી આવે, એમની જોબ. ભારતમાં કેવી કેવી જોબ્સ પેદા થાય છે. બને કે આનાથી પણ આપણું અનએમ્પ્લોયમેન્ટ ઘટશે, બરાબર. આવી આવી જોબ્સ પેદા થશે તો એનાથી આપણું અનએમ્પ્લોયમેન્ટ ઘટશે જ ને. આ સ્થિતિ છે આપણી, આ સ્થિતિ છે આપણી. આપણી અંદર બેસિક સિવિક સેન્સનો અભાવ છે. હું જેટલા પણ સ્થળોની મુલાકાતે જઉં છું મને લાગે છે કે સમાજનો એ સમુદાય કે જેને પછાત માનવામાં આવે છે, જેને વંચિત માનવામાં આવે છે, આદિવાસી સમુદાય,
વાસ્તવમાં આ સમુદાય સ્વચ્છતાની દ્રષ્ટિએ બાકીના સમુદાયો કરતાં ઘણો જ આગળ છે. હું 2 દિવસ પહેલાં જ રતનમહાલના જંગલની મુલાકાતે હતો. મોટાભાગે હવે દર ચોમાસે અમે ત્યાં આગળ જતા જ હોઈએ છીએ. નાનપણમાં ક્યારેક ગયા હતા 1-2 વખત, પણ હવે આ વર્ષોમાં મને ખૂબ ગમે છે કે હું દર ચોમાસે એની મુલાકાત લઉં. મતલબ જ્યાં જ્યાં આદિવાસી સમુદાય વસતો હોય ત્યાં આગળ તમને કોઈ પણ પ્રકારની ગંદકી નહીં જોવા મળે. પણ જેવા બહારથી ટુરિસ્ટ આવશે, બરાબર, એટલે સ્થળને લોકો ગંદુ કરી મૂકશે, બરાબર. કારણ કે તમે તમારી સાથે પ્લાસ્ટિક લઈને જાઓ છો ને નકામી વસ્તુઓ લઈને જાઓ છો, અને એ વસ્તુને પછી તમે તમારી સાથે પાછી નથી લાવતા, ત્યાંને ત્યાં ફેંકીને આવી જાઓ છો. હમણાં જ બીજા એક ભાઈનો સોશિયલ મીડિયા ઉપર વિડીયો ખૂબ વાયરલ થયો હતો. એ કોઈ એક દેશમાં હતા, લગભગ હોંગકોંગમાં કેમ ક્યાંક હતા, અને ત્યાં આગળ બતાવી રહ્યા હતા કે જુઓ આ એક દેશ છે તો આપણા જેવું જ, પણ એની ચોખ્ખાઈ તમે જુઓ. નદી કેટલી સરસ રીતે વહી રહી છે, કોઈ ગંદકી નથી, ત્યાં કોઈ નહાતું નથી, કપડાં ધોતું નથી, બરાબર, કોઈ ડૂબકી લગાવવા જતું નથી. ત્યાંના ફૂટપાથ એમણે બતાવ્યા કે જુઓ કેટલા ચોખ્ખા છે. એવું નથી કહેતા કે દેશ આખો આટલો જ ચોખ્ખો હશે, બરાબર, પણ એના સામાન્ય વિસ્તારો પણ આપણા સારામાં સારા વિસ્તારોની ચોખ્ખાઈ કરતાં વધારે ચોખ્ખા હોય છે. આ હકીકતને આપણે જાણીએ છીએ, છતાં પણ આપણે સિવિક સેન્સના નામે બિલકુલ જાણે કે શૂન્ય છીએ. બસ છાતી પહોળી કરીને આપણે એવું કહી દઈએ છીએ, સુવાક્ય બોલી દઈએ છીએ કે સ્વચ્છતામાં જ પ્રભુતા, બરાબર, પણ એનું પાલન આપણે ક્યારેય કર્યું ખરું? નથી કરતા. નાનપણથી આ બધી વસ્તુની સમજ આપણી પાસે હોતી નથી, મારી અંદર પણ નહોતી. પણ જેમ જેમ સમજણા થઈએ પછી તો આપણે વિચારવું રહ્યું ને કે હવે તો સુધરીએ. અને જ્યારે ગંદકી હોય છે તો એનાથી માત્ર આપણું શારીરિક સ્વાસ્થ્ય નથી બગડતું, એનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ બગડે છે. સોસાયટીઓમાં જોઈએ જ્યાં કોમન ગટરની પાઇપલાઇન હોય તો એ ચોક થઈ જતી હોય. કેમ? તો સોસાયટીમાં કોઈ ઘરમાંથી કોઈકણે ડાયપર એની અંદર નાખી દીધું હોય ટોયલેટની અંદર, અને પછી એ પાઇપલાઇનમાં આગળ જાય અને પછી બધું ચોક કરી દે, બરાબર છે. ડાયપર તમે ત્યાં આગળ નાખશો, બરાબર, કોઈક સફાઈ કરતું હોય, વાસણ ઘસ્યા હોય, ચમચી એમની ભૂલથી ત્યાં આગળ જતી રહી હોય, ભૂલથી કે ખબર નહીં, હવે તો જાણી જોઈને, અને એનાથી આખી પાઇપલાઇન ચોક થઈ ગઈ હોય, બરાબર. આવા 50 પ્રસંગ રોજબરોજ આપણી આસપાસ બનતા હોય છે, અને જોઈને ખરેખર દુઃખ થાય છે. અને એમ કહેવાનું મન થઈ જાય કે આપણે સ્વભાવગત ગંદી પ્રજા છીએ. આપણે ભારતીયો સ્વભાવગત ગંદી પ્રજા છીએ. બસ વિશ્વગુરુ હોવાનું ખોટું ગુમાન રાખીને આપણે ફરતા રહીએ છીએ. પણ જે પ્રજાની અંદર આટલું બેસિક સિવિક સેન્સ ન હોય એ કઈ રીતે પોતાની જાતને વિશ્વગુરુ કહી શકે? આ તો બહુ બેસિક બાબત છે, બહુ પાયાની, બહુ મૂળભૂત બાબત છે. આટલી બાબત પણ આપણી અંદર ન હોય ને આપણે કહીએ કે આપણે તો વિશ્વનું નેતૃત્વ કરીએ છીએ. આ કેવું નેતૃત્વ થયું? ખાસ તો જ્યારે હું ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઉં ને, જેમ કે હડપ્પા સભ્યતાના જે કેન્દ્રો રહેતા એવા કોઈક સ્થળ પર તમે જાઓ, કે પછી તમે હમણાં જ હું ગયો તો અજંતા એલોરાની ગુફાઓમાં, તો એ સ્થળોની મુલાકાત તમે લો, જે સ્થળો 2,000 2,500 વર્ષ જૂના છે, અને ત્યાંની કારીગરી, વ્યવસ્થા, એમનું આયોજન જોઈએ તો ખરેખર લાગે કે આપણે ત્યારે બહુ સભ્ય હતા, આપણી સભ્યતા ખરેખર મહાન હતી. સમય સાથે હવે આપણે અસભ્ય બની રહ્યા છીએ, અને આજે અસભ્ય બની રહ્યા છીએ ને એની નોંધ વિશ્વ લઈ રહ્યું છે, વિશ્વ આખું લઈ રહ્યું છે. વિચારો ને કે કોઈક વિદેશી વ્યક્તિ તમારે ત્યાં આવીને તમારા સ્થળની સફાઈ કરતો હોય કે જ્યાં ગંદકી તમે કરી હતી, એ કેટલું ખરાબ ચિત્ર કહેવાય. પ્રયત્ન આપણે કરીએ કે આ બધી બાબતોથી બચીએ, અને બને ત્યાં સુધી આપણા જે જાહેર સ્થળો છે એને પણ આપણે સાફ રાખીએ. આપણે ફક્ત આપણું ઘર જ સાફ નથી રાખવાનું, બરાબર. સોસાયટીમાં કોઈક જગ્યાએ જઈને આપણે કચરો નાખી દઈએ તો થયું શું એનાથી? સોસાયટી ગંદી થઈ, આપણું ઘર સાફ થઈ ગયું. આ રીતે આપણે ઘર સાફ રાખીશું, બરાબર. કારમાં જતા હોઈએ ને રસ્તામાં ક્યાંક ચાલુ ગાડીએ કાચ ખોલીને કોઈક વસ્તુ બહાર ફેંકી દઈએ તો એનાથી શું થયું? આપણી કાર તો સાફ રહી ગઈ, પણ રસ્તો ગંદો થયો તો શું એનાથી આપણને ચાલશે? આગળ જતાં આપણે જ એ રસ્તો વાપરવાનો છે ને. આ બેસિક બાબતો છે, બરાબર. આપણી સાથે અમુક વસ્તુઓ રાખી શકીએ કે જેમાં આપણે આપણો કચરો ભરી શકીએ, બરાબર છે. ફોરેનમાં જેમ કે લોકો પોતાના પેટ એનિમલ્સ, ધારો કે ડોગ રાખ્યો હોય, કૂતરો રાખ્યો હોય, અને રસ્તામાં એ કોઈ પણ જગ્યાએ પોતાના એક્સક્રીટા કાઢતો હોય તો એ લોકો પોતાની સાથે એક થેલી જેવું રાખે કે જેમાં એના એક્સક્રીટાને ભરી લે, બરાબર. આપણે ત્યાં તો લોકો કરતા શું હોય, કૂતરાને જ્યારે આવી રીતે એક્સક્રીટા કાઢવાના હોય ત્યારે ઘરની બહાર એને લઈ જાય કે જેથી ઘરમાં ગંદકી ન થાય અને બહાર ગંદકી કરીને આવે. આપણી માનસિકતા છે.
આપણને આ રીતે જોઈએ ને તો એમ લાગે કે કદાચ દેશ માટે પ્રેમ જ નથી. બરાબર, દેશભક્ત હોવાનું ફક્ત આપણે એક મોઢા ઉપર એક પેલું કહેવાય ને મહોરું પહેરી રાખ્યું છે. બરાબર, અને લોકોને બસ બતાવ્યા કરીએ છીએ કે અમે તો દેશને આટલો પ્રેમ કરીને તેટલો પ્રેમ કરી, હું આટલો દેશભક્ત છું. તમે તમારા દેશને આટલો સ્વચ્છ નથી રાખી શકતા, દેશભક્ત શાના? મેં કહ્યું એમ, નાનપણથી આપણી પાસે આ બધી સમજ નથી હોતી, પણ સમજણ થઈએ પછી તો આ સમજને આપણે સ્વીકારવી પડશે અને આપણે આ વિસ્તારોની આપણે સફાઈ રાખવી પડશે. વિદેશીઓ આપણે ત્યાં આવે, ભારતની આવી છાપ લઈને જાય તો એ સાબિત કરે છે કે આપણે આપણા દેશ પ્રત્યે વફાદાર નથી, એ આપણે બતાવી દીધું. બસ આ ગોષ્ઠીનો હેતુ એ જ હતો. દેશને, આજુબાજુના વિસ્તારોને આ રીતે ગંદા જોવા એ અરુચિકર લાગે છે અને એ જોઈને મન ખરેખર દુઃખી થઈ જાય છે. એટલા માટે આ ગોષ્ઠી તમારી સાથે કરી અને આશા રાખું કે આવી ગોષ્ઠીઓ થકી આપણે એક સ્વચ્છતાનો સારો સંદેશ પણ ફેલાવી શકીશું. માત્ર વાત કરતા રહેવાથી કાંઈ નહીં થાય, આપણે જાતે બીડું ઝડપવું પડશે. આપણા ઘરની માફક આપણી આસપાસના વિસ્તારોની પણ આપણે સફાઈ રાખવી પડશે. બરાબર છે? બસ એ જ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરું છું. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.